તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. રાજ્યના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવી ગયો છે. રાજ્ય સરકારે ખેડૂતોને મોટી રાહત આપતા નિર્ણય કર્યો છે કે હવે દરેક ખેડૂત પાસેથી 125 મણ સુધી મગફળીના ભાવે ટેકાના ભાવે ખરીદી થશે. આ ખરીદી પ્રક્રિયા 9 નવેમ્બરથી શરૂ થશે. આ ઉપરાંત અડદ, મગ અને સોયાબીનનું પણ ટેકાના ભાવે ખરીદી થશે. આ નિર્ણયથી ભારે વરસાદ અને નુકસાન પામેલા ખેડૂતોને મોટી રાહત મળશે. બીજા મોટા સમાચાર છે ચાંદીનો પણ હવે જમાનો આવશે. રિઝર્વ બેન્કે ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી દીધી છે અને એપ્રિલ 2026થી ચાંદી પણ માન્ય ગણાશે. મિત્રો, વાત કરીએ તો એપ્રિલ 2026માં અમલમાં આવનારા નવા રિઝર્વ બેન્કના ધિરાણ નિયમ હેઠળ નાની લોન માટે લાયક કોલેટરલ તરીકે તમે ચાંદીના આભૂષણનો પણ ઔપચારિક રીતે સમાવેશ કરતી માર્ગદર્શિકાને અપડેટ કરી રહ્યા છે. એટલે કે જેવી રીતે તમને સોનાની સામે લોન મળતી હતી એવી જ રીતે હવે તમને ચાંદીની સામે પણ લોન મળશે અને દિવસે ને દિવસે ચાંદીનો જમાનો પણ વધતો જઈ રહ્યો છે. ત્રીજા મોટા સમાચાર છે સરકારનો એક સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. જો તમે કાળું નાણું પકડાવશો તો તમને કરોડો રૂપિયા કમાવાનો મોકો મળશે. આની અંદર તમે 5 કરોડ રૂપિયા સુધી કમાઈ શકો છો. જો તમે તમારા પડોશી કે બીજા કોઈનું કાળું નાણું પકડવામાં મદદ કરો છો તો ભારત સરકાર તમને 5 કરોડ રૂપિયાનું ઇનામ આપશે. તમને 3% કમિશન અને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા પણ મળશે. સરકારે એમ પણ કહ્યું છે કે કાળું નાણું પકડાવવામાં તમારું નામ કે સરનામું કોઈને જાહેર કરશે નહીં. આ માહિતી તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો અને 5 કરોડ રૂપિયા સુધી કમાઈ શકો છો. મિત્રો, બીજા મોટા સમાચાર છે સ્કૂલને લઈને. હવે જો સ્કૂલ વધુ રૂપિયા ઉઘરાવશે તો તમે ફરિયાદ કરી શકશો. સુરત જિલ્લાની તમામ શાળાઓને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અને FRC દ્વારા નક્કી કરાયેલા ફીનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ શિક્ષણ અધિકારીએ આપ્યો છે. જો કોઈ શાળા વન ટાઈમ એડમિશન ફી, ટ્યુશન ફી સિવાયની કોઈ પણ પ્રકારની વધારાની ફી ઉઘરાવશે તો તેને નિયમભંગ ગણવામાં આવશે. શાળા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કરશે અથવા FRC દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ રકમ વસૂલશે તેવી શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કોઈ શાળા દ્વારા વધારાની ફી લેવામાં આવે તો FRC અને DEOને પણ ફરિયાદ કરી શકાશે. મિત્રો, બીજા મોટા સમાચાર છે ઓફલાઈન ડિજિટલ રૂપિયો શરૂ કરવામાં આવ્યો છે અને હવે તમે ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટ કરી શકશો. ભારતીય રિઝર્વ બેન્ક ઓફલાઈન ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો છે જેથી તમે ઇન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક વિના પણ ડિજિટલ પેમેન્ટ કરી શકશો. એટલે કે જો તમે કોઈ દૂરના વિસ્તારમાં હો અને નેટવર્ક ન હોય તો પણ પેમેન્ટ સરળતાથી કરી શકાશે. બસ તમારા મોબાઈલ વોલેટમાંથી QR કોડ સ્કેન કરો અથવા તો ડિવાઇસને ટેપ કરો અને ટ્રાન્ઝેક્શન તરત જ પૂરું થશે. આ રોકડ કેસની જેમ જ કામ કરશે પરંતુ સંપૂર્ણપણે ડિજિટલ હશે. બીજા મોટા સમાચાર છે SIRની કામગીરી. ચૂંટણી પંચે તાજેતરમાં જ કરેલી જાહેરાત પ્રમાણે 4 નવેમ્બરથી ઘરે ઘરે જઈ અને સર્વે કરવામાં આવશે. આ પ્રક્રિયા ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ગોવા, કેરળ, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, અંદમાન નિકોબાર, પોંડિચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની અંદર હાથ ધરવામાં આવશે. આની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે SIRની જરૂરિયાત અંગે અગાઉથી ચર્ચા થઈ ચૂકી છે પરંતુ દરેક ચૂંટણી અગાઉ મતદાન યાદીમાં રિવિઝન જરૂરી છે. SIRની પ્રક્રિયામાં મહત્વની તારીખની વાત કરીએ તો 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ફોર્મના પ્રિન્ટિંગ અને અધિકારીના તાલીમનું કામ કરવામાં આવ્યું હતું. 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર ઘરે ઘરે જઈ અને મતદારની માહિતી એકત્ર કરાશે. 9 ડિસેમ્બરના રોજ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવશે. 9 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધી વાંધા ફરિયાદ દાખલ થશે અને 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધી વેરિફિકેશન થશે અને 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાન યાદી પ્રકાશિત કરવામાં આવશે. મોટા સમાચાર છે કે હવે શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા ન્યૂઝ છે કારણ કે શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે નવી ટેટ 2 પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી તેના ફોર્મ ભરી શકાશે. 14 ડિસેમ્બરે ટેટ 1ની
પરીક્ષા યોજાય તેવી શક્યતા છે. મિત્રો, વાત કરીએ તો હવે તમે 15 દિવસની અંદર જ નોંધણી કરી શકશો. અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં દોડતી 2 લાખ ઓટો રિક્ષાને સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર 15 દિવસમાં નોંધણીનો આદેશ આપ્યો છે. તમામ પોલીસ સ્ટેશનોને આદેશ અપાયા છે કે 15 દિવસમાં રિક્ષામાં સ્ટીકર લગાવવામાં આવે. નંબર, પોલીસ સ્ટેશનનું નામ અને પોલીસ ડાયલ નંબર 112 લખેલા હોય તેવા સ્ટીકર લગાવવામાં આવશે. ચોરી અને લૂંટના કેસોને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો હવે જો તમે પણ ટેબ્લેટ લેવા માંગતા હોય તો ખાલી 1000 રૂપિયામાં તમને સરકાર ટેબ્લેટ આપશે. ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે શરૂ કરી છે એક અનોખી યોજના, જેનું નામ છે નમો ટેબ્લેટ યોજના. આ યોજનાનો હેતુ ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે અને દરેક વિદ્યાર્થી સુધી ટેકનોલોજી છે એને પહોંચાડવાનો છે. આ યોજના અંતર્ગત કોલેજ અને યુનિવર્સિટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને મફતમાં ટેબ્લેટ આપવામાં આવશે, જેમાં પાઠ્યપુસ્તકો, ઈ-બુક્સ અને વિડીયો લેક્ચર પહેલેથી જ લોડ કરવામાં આવશે. આ યોજનાની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓને 7 ઇંચ સ્ક્રીનવાળો 4G ટેબ્લેટ મળશે. માત્ર 1000ની અંદર જ તમે ટેબ્લેટ ખરીદી શકશો. કોલેજ દ્વારા સરળ રીતે નોંધણી પ્રક્રિયા થશે. ડિજિટલ ડિવાઇસ યુઝ કરી દરેક વિદ્યાર્થીને સમાન તક મળશે. પાત્રતાની વાત કરીએ તો ગુજરાત બોર્ડની માન્ય સંસ્થામાંથી 12મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ, કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલો હોવો જોઈએ અને પોલિટેકનિક અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પાત્ર છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ, મતદાન કાર્ડ, રહેઠાણનો પુરાવો, 12મું પાસ સર્ટિફિકેટ, પ્રવેશનો પુરાવો, BPL અને જાતિ પ્રમાણપત્ર આપવાના રહેશે. મિત્રો, વાત કરીએ તો હવે જો તમે પણ તમારું પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો સરકારના નવા નિયમ આવી ગયા છે. નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન માલિકીની ગેરંટી નોંધણી કરાવ્યા પછી દાખલ ખારીજ પ્રક્રિયા પૂર્ણ કરવાથી જ સત્તાવાર માલિકી મળે છે. ગૂંચવણ ટાળી શકાય છે અને તમારી સંપત્તિ સુરક્ષિત બને છે. તમારી સ્થાનિક ઓફિસની મુલાકાત લઈ અને 100 રૂપિયા ચૂકવી તમે આ પ્રક્રિયા સુરક્ષિત રીતે કરી શકો છો. તો મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આ ઉપરાંત આપણી બીજી ચેનલ ગવર્મેન્ટ સાથેને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.